દુકાન બાજુ મળી ગયા છે મેહુલભાઈ પરમ મિત્ર છે. કેમ છે મેહુલભાઈ? આનંદ મંગલમ છે મિત્ર. તો વાંધો તો જાય છે દુકાન બાજુ મળી આગળ બન્યા રહીજો વિડીયોમાં પૂરા. ચાલો મિત્રો દર્શન કરી લેવી. નાળિયેર વધેરી નાખ્યા છે. મળી આગળ બધા મજામાં રહેશો ને મજામાં જ રહો. વાગ્યા છે સવારના 8. નાસ્તો મળી આગળના વિડીયોમાં દઈ નાસ્તો કર્યો. નાસ્તો આજે જાઉં છું હનુમાન દાદાનું મંદિરે તો મળીએ આગળ. કેમ કે આજ છે અને અમારા પ્રકાશભાઈ ને રાહુલભાઈ અત્યારમાં તો બેઠા છે સવાર વૈભવ જાય છે મંદિરે હનુમાન દાદાને. કેમ કે આજ છે શનિવાર. જવાનું ઘડીક થાય છે બેન. કેમ કે આપણે અહીંયા આવી ગયો છે લાકડાનો ફેરો. પેલા લાકડાનો ફેરો ઠેલવાવી નાખી અને પછી જઈએ હનુમાન દાદા. તમારે બધાને કઈ રીતના ચાલતું હોય છે રોજિંદા જીવન એકવાર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહેજો. આ તો હું ને વેગું બે કઈ મંદિરે. કેમ કે આજે છે શનિવારનું જે કરવાનું હોય હનુમાન દાદાના દર્શન. શનિવારની તો અમારે કોઈ કારખાનામાં બધે રજા. ભાઈ કઈ કેવા માંગશો? ભાઈ તો ના પાડે છે એટલે આપણે દર્શન કરીને હનુમાન દાદા પાસે મંદિર. હનુમાન દાદાના દર્શન. જય જય બજરંગ બલી. તમે કરી લેજો બધા દર્શન મિત્રો. દર્શન માં હવે પાછા રહી છીએ આપણે. બે નીકળી ગયા બાવળ કાપવા. અમારા જગક્કા જીસીબી નો પાવડો મારતા ગયા છે. બાવળિયા કાઢતા ગયા છે એટલે આ બાવળિયાને કાપીને કરવાના છે એક કોઈ. બન્યા રહેજો વિડીયોમાં. મળીએ આગળ. કાકાભાઈ આવી ગયા છે. કેમ કે અહીંયા કરવાની છે અમારે વાડ. આ છે અમારા ટકાભાઈ નાના એવા. જો આમ હે ટકા જીસીબી બેઠો હતો. હે જીસીબી બેઠી હતી. હે ટકા ટકો વહી ગયા એના બા પાસે. અમારે કુવાડો નીકળી જાય તો અમારા સંજય કાકા કરે છે કુવાડાનું કામ. કુવાડો કરે છે રેડી. દેશી ભાષામાં કહે તો ફાડું નાખે છે. કુવાડો નીકળે ને એ માટે. આજે છે તડક્યો બહુ. બન્યા રહેજો વિડીયોમાં. કાકા બેઠા છે મંદિરે અને બનાવે છે ફાકી. કેમ કે ખાવાનો છે માવો. અમારી ગુજરાતી ભાષા માવો કે આમ બધે જઈએ એટલે ફાકી ગઈ. ફાકી ખાઈ નાખે. મળી આગળના વિડીયોમાં. કેમ કે થોડુંક કરવાનું છે યુટ્યુબ નું સેટિંગ. થઈ ગયું છે. સંજય કાકા બેઠા છે અને હું જાઉં છું ઘર તરફ. સંજય કાકા એક આઈડી બનાવે છે તો બધા મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ સપોર્ટ કરીજો એને. આઈડી નું નામ શું આપ્યું સંજય કાકા? બાલવટિકા છે. આપણે તો એક દાદાના દર્શન કરવા તો મળીએ ત્યાં દાદાના દર્શન. વાગી ગયા છે 10. દાદા દુકાન બાજુ મળી ગયા છે મેહુલભાઈ. વિડીયોમાં હા પુલ બનવાનું સારું છે. શેત્રુજી પુલ
ઊંચો પુલ બની રહ્યો. અમે આવી ગયા ત્યાં રાજાભાઈ, કેમ કે અમારા સાગરભાઈ ને નાળિયેર વધારવાના હતા. તો આ છે રાજા આપાનું મંદિર. તો અંદર જઈને તમને દર્શન કરાવું, વિડીયોમાં બન્યા રહીજો. ગયા હતા મંદિરમાં અને અહીંયા આ છે અમારા રાજા આપા સાનિયા પરિવારના સુરાપુરા. ચાલો મિત્રો દર્શન કરી લઈએ. નાળિયેર વધારી નાખ્યા છે. મળીએ આગળ. સાગરભાઈ ફેસ વધારે છે. વાસણ છે બધું રાંધવા માટે.